બીજા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદની અંદાજે 27,000 જેટલી રેસ્ટોરન્ટ અને હોટલોમાં સફેદ પનીરના નામે કાળો કારોબાર ધમધમી રહ્યો છે। શહેરમાં તેલ, સ્ટાર્ચ અને કેમિકલથી બનતું એનાલોગ પનીર ખુલ્લેઆમ સપ્લાય થઈ રહ્યું છે, છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરી બેઠું હોય તેમ લાગે છે। સવારના સમયે અનેક હોટલમાં પનીરની ડિલિવરી માટે આવતી રિક્ષા ઉપર સ્પષ્ટ લખેલું હોય છે એનાલોગ પનીર, એટલે કે આ પનીર નથી પરંતુ વનસ્પતિ તેલ અને કેમિકલથી બનેલું ઉત્પાદન છે। ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ જો કોઈ હોટલ એનાલોગ પનીરનો ઉપયોગ કરે તો મેનુમાં સ્પષ્ટ રીતે એનાલોગ પનીર લખવું ફરજિયાત છે, છતાં મોટાભાગની હોટલો અને રેસ્ટોરન્ટ અસલી પનીર તરીકે જ આ નકલી પનીરને પીરસી રહી છે। છેલ્લા 6 મહિનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે માત્ર 1500 કિલો પનીર પકડ્યું છે, જેની કિંમત અંદાજે 3 લાખ રૂપિયા બતાવવામાં આવી છે। પરંતુ સવાલ એ છે કે શું એટલું જ પનીર વેચાય છે? શું એટલા જ પનીરનો ઉપયોગ થાય છે? બાકીનું પનીર ક્યાં જાય છે? શું તંત્રની કાર્યવાહી માત્ર કાગળ પર સીમિત છે? શું ટેબલ નીચેની લેતી દેતીને કારણે આ નકલી પનીર લોકોના મોઢા સુધી પહોંચે છે? પ્રજાના આરોગ્યની સાથે ચાલતા આ ખેલમાં જવાબદારી કોની છે અને ક્યાં સુધી આવા પ્રકારના આંખ આડા કાન કરવામાં આવશે, જે પ્રમાણે નાગરિકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થાય છે? રાજ્યમાં અનેક હોટલો ધમધમી રહી છે અને ખાલી આ માત્ર અમદાવાદનું જ ઉદાહરણ છે કે અમદાવાદમાં 27,000 થી વધુ જે હોટેલો જે છે તે અને જે પ્રકારની લારીઓ છે, જે ખાણીપીણીની લારીઓ રસ્તા પર જોવા મળે છે, તો તે જે સ્થળ છે તે ખાણીપીણીની લારીઓમાં આવા એનાલોગ પનીરનો ઉપયોગ ખૂબ થાય છે અને મહત્વનું છે કે સરકાર દ્વારા જ આની જે છે તેને લાયસન્સ આપવામાં આવ્યું છે, જે પ્રમાણેનું આ એનાલોગ પનીર છે તેને બનાવવા માટે સરકાર દ્વારા જ આ જે માન્યતા આપવામાં આવી છે અને તેને લઈને પણ પ્રશ્ન ઊભા થાય કે કેમ હવે સરકાર દ્વારા આવા પ્રકારના પનીર માટે પરવાનગી આપવામાં આવી છે। અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સમિતિના ચેરમેન જસવંતસિંહ વાઘેલા જોડાઈ ગયા છે। જસવંતભાઈ, અસલી પનીરના નામે કેમિકલ વાળું પનીર પીરસાઈ રહ્યું છે, શું કહેશો? આપની વાત સાચી છે કે અત્યારે જે દૂધની પ્રોડક્ટનો વ્યવસાય જે રીતે વધી રહ્યો છે પનીરનો, અને એ પ્રમાણમાં દૂધનું પ્રોડક્શન આપણા દેશમાં ખૂબ ઓછું છે। અને આ જે એનાલોગ પનીર એ વેજીટેબલ ઓઇલ અને સ્ટાર્ચ અને એડિટિવમાંથી બનાવવામાં આવે છે। એની ન્યુટ્રિશન વેલ્યુ પણ ખૂબ ઓછી હોય છે અને ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટ એની માત્રા બહુ વધારે હોય છે। એના લીધે આપણે હાર્ટ ડિસીઝ, ઓબેસિટી અને પાચન તંત્રના રોગો પણ થઈ શકે છે। જે દૂધમાંથી બનાવેલું પનીર હોય એમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા વધુ હોય છે અને એ જ ખાવા લાયક હોય છે। અને એનાલોગ પનીર કિંમતમાં ઓછું મળતું હોવાથી અમદાવાદમાં હોટલ, રેસ્ટોરન્ટ વાળા અને લારીઓ વાળા એનાલોગ પનીર ખુલ્લેઆમ વાપરે છે। જી, અને અમદાવાદમાં ફૂડ સેફ્ટી ઓફિસર જે કોર્પોરેશનની અંડરમાં આવે છે તેમનું એન્ફોર્સમેન્ટ સાવ નબળું હોય છે અને એ લોકો ભાગ્યે જ આનું ચેકિંગ કરતા હોય છે। આપે જણાવ્યું તેમ FSSAI ની ગાઈડલાઇન્સ છે કે જે એનાલોગ પનીર રેસ્ટોરન્ટમાં વપરાતું હોય તેના મેનુ કાર્ડમાં જી, કે એમાં લખવું જોઈએ કે આ એનાલોગ પનીરમાંથી આ ચીજ વસ્તુ બનાવવામાં આવી છે। જી। એવા કોઈ મેનુમાં લખાતું નથી કે એવા કોઈ બોર્ડ પણ લગાવવામાં આવતા નથી, જસવંતભાઈ, તેથી આ એનાલોગ ગ્રાહકો પનીરની ગેરમાર્ગે માહિતી અને દોરાય છે। જાગૃતિ તો બીજું નાગરિકો એક પાસે પણ આપને નથી, હું ગ્રાહકોને પણ વાત નથી ખબર કહું કે આવા પ્રકારનું કે જે પનીર છે જે તે ફૂડ વેચાય છે। સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ ની કલમ 18(2)E મુજબ ગ્રાહકોને એ જાણવાનો હક છે કે એમને જે કોઈ ફૂડ પીરસવામાં આવે છે એના ઇન્ગ્રેડિયન્ટ શું છે તે જાણવાનો હક છે। એટલે આ એનાલોગ પનીર છે કે સાચું પનીર છે દૂધમાંથી જી, બનાવેલું, એ જાણવાનો ગ્રાહકોને હક છે જ, છતાં પણ એનો અમલ ફૂડ તંત્ર અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નબળું છે એ સાબિત થાય છે। અને એના લીધે અત્યારે આપણે જોઈએ છીએ કે હાર્ટ ડિસીઝ અને બધા ઘણા રોગો એના લીધે બહુ વધી રહ્યા છે। અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ લેબલિંગ એન્ડ ડિસ્પ્લે રેગ્યુલેશન 2020 જે 2022થી એનો અમલ થયેલો છે, જી, એના પ્રમાણમાં આ જે પનીર છે એનાલોગ, એની ઉપર નોન ડેરી પ્રોડક્ટ એવું લેબલ હોવું એ ફરજિયાત છે, જી, છતાં પણ આવી રીતે કોઈ લેબલ ક્યાંય લગાવવામાં આવતું નથી જી, અને ખુલ્લે આમ ગ્રાહકો સાથે છેતરપિંડી છે। આ માટે અમે અમદાવાદના ડેઝિગ્નેટેડ ફૂડ ઓફિસર સાથે જી, સામે માગણી કરેલી
કે આવી રીતે એનાલોગ પનીર વપરાતું હોય અને જે રેસ્ટોરન્ટ જાહેરાત ના કરે એના લાયસન્સ રદ કરવા જોઈએ. તે છતાંય એનું કોઈ પણ અમલીકરણ કરવામાં આવેલું જી નથી અને ગ્રાહકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરવામાં આવે છે જી અને ગુણવત્તા અને એમને ઘણું નુકસાન થાય છે. જી બિલકુલ, જસવંતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.